નમસ્કાર. તો મિત્રો, તારીખ 19/11/2024 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા છે તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આજના ચાંદીના ભાવ સૌપ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે ₹89.50, 8 ગ્રામ ચાંદી ₹716, 10 ગ્રામ ચાંદી 895, 100 ગ્રામ ચાંદી 8,950 અને 1 કિલો ચાંદી ₹89,500 સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને ચાંદીના ભાવમાં આજે ₹200નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ વિશે 22 કે સોનાના ભાવ વિશે વાત કરીએ તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ₹6,995, 8 ગ્રામ સોનાનો ભાવ ₹55,960, 10 ગ્રામ સોનાનો ભાવ ₹69,950 અને 100 ગ્રામ સોનું ₹6,99,500 સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં જોરદાર વધારો થયો હતો. ₹6,000 પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં વધ્યા હતા. જ્યારે 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોઈએ તો ₹7,631, 8 ગ્રામ સોનું ₹61,048, 10 ગ્રામ સોનું ₹76,310 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને ₹7,63,100 સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. ₹6,600નો મોટો વધારો એક દિવસની અંદર જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ ₹5,723, 8 ગ્રામ ₹45,784, 10 ગ્રામ સોનું ₹57,230 અને 100 ગ્રામ સોનું ₹5,72,300 સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ખાસ કરીને જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ₹4,900નો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી બજારમાં એક ધારી પીછેહટ જોવા મળતી હતી, મતલબ કે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું હતું. સતત એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આ જે 2 સપ્તાહની અંદર સોનાની બજારમાં લગભગ ₹30,000 જેવો ઘટાડો થયો છે. પરંતુ ત્યારબાદ બજાર ફરીથી રિકવર થતી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને આજે ફરીથી સોનાની બજારમાં જોરદાર ઉછાળો કહી શકાય તે પ્રકારનો ઉછાળો સોનાને 24 કે સોનાના ભાવમાં જોવા મળ્યો છે, જેમાં ₹6600નો વધારો થયો છે. તો ખાસ કરીને ધીમી ગતિએ ફરીથી સુધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે. અમુક જે પરિબળો હોય છે તે અસર કરતા પરિબળોના કારણે સોનાની બજારને સપોર્ટ ના મળ્યો હોય, આ પરિણામે સોનાની બજારમાં મોટો કડાકો થતો હોય તેવું સામાન્ય રીતે ક્યારેક ક્યારેક જોવા મળતું હોય છે. પરંતુ ફરીથી ધીમી ગતિએ સુધારા તરફી વલણ જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે હજી થોડા સમય સુધી બજાર ઘટી શકે છે, પરંતુ ત્યારબાદ ફરીથી બજાર કમબેક કરી અને ફરીથી 80,000નું લેવલ છે તે વટાવે તે પ્રકારની શક્યતાઓને આપણે અત્યારે ચોક્કસપણે માની રહ્યા છીએ. આભાર.